નમસ્કાર. આજે આપણે માનવ વિચારની એક અદ્ભુત શક્તિ વિશે વાત કરવાના છીએ, જે 1952ના એક લેખ પર આધારિત છે. આ કોઈ એવી તેવી શક્તિ નથી, પણ એક એવી તાકાત છે જે આપણી આખી દુનિયા, આપણી વાસ્તવિકતાને બદલી શકે છે. ચાલો એક સવાલથી શરૂઆત કરીએ. જરા વિચારો, આખા બ્રહ્માંડમાં સૌથી શક્તિશાળી અને સૌથી ઝડપી શું હોઈ શકે? શું એ પ્રકાશ છે કે પછી બીજું કંઈ? જવાબ જાણીને કદાચ નવાઈ લાગશે. આ સ્ત્રોત કહે છે કે એ શક્તિ છે એક વિચાર. હા, એક નાનકડો વિચાર જેની ઊર્જા અપાર છે અને જેને કોઈ રોકી શકતું નથી. તો ચાલો જોઈએ કે આખી વાત શું છે. આપણે સમજીશું કે વિચાર બ્રહ્માંડનું સૌથી ઝડપી બળ કેમ છે, એ કામ કઈ રીતે કરે છે, આપણી વાસ્તવિકતાને કેવી રીતે આકર્ષે છે અને કેવી રીતે એ જ આપણા ભાગ્યનું બીજ બની જાય છે. તો સૌથી પહેલાં એ દાવાને ચકાસીએ કે શું વિચાર ખરેખર બ્રહ્માંડની બીજી બધી શક્તિઓ કરતાં ચડિયાતો છે? અહીં સરખામણી જુઓ. એક બાજુ છે પ્રકાશ, જેની ગતિ જબરદસ્ત છે, પણ એને દિવાલ કે કોઈ વસ્તુથી રોકી શકાય છે. બીજી બાજુ છે વિચાર, જે પ્રકાશ કરતાં પણ વધુ ઝડપી છે અને અપ્રતિહત છે, એટલે કે એને કોઈ રોકી શકતું નથી. આની પાછળ એક બહુ જ રસપ્રદ નિયમ કામ કરે છે, જેને કહેવાય છે સૂક્ષ્મતાનો નિયમ. સીધી ભાષામાં કહીએ તો, જે વસ્તુ જેટલી નાની અને અદૃશ્ય હોય એ એટલી જ વધુ શક્તિશાળી હોય છે. આનું એક સરસ ઉદાહરણ જોઈએ. પાણી સ્થૂળ છે, એનાથી વધુ શક્તિશાળી છે એની વરાળ, જે સૂક્ષ્મ છે. એનાથી પણ સૂક્ષ્મ છે ઈથર, અને સૌથી સૂક્ષ્મ અને એટલે જ સૌથી શક્તિશાળી છે વિચાર. સારું, તો આ વિચાર આટલો શક્તિશાળી છે, પણ એ કામ કઈ રીતે કરે છે? એ ક્યાંથી જન્મે છે ને ક્યાં જાય છે? ચાલો એનું વિજ્ઞાન સમજીએ. આ લેખ મુજબ વિચારો માત્ર હવાઈ કલ્પનાઓ નથી, પણ એમની એક પરમાણુમય રચના હોય છે. આપણું મગજ એક શક્તિશાળી ડાયનેમોની જેમ આ વિચારોના કંપનો પેદા કરે છે, જે પછી તરંગો બનીને આખા બ્રહ્માંડમાં ફેલાઈ જાય છે. તો આ તરંગો મુસાફરી કેવી રીતે કરે છે? એના માટે એક માધ્યમ છે, ઈથર, એટલે કે આકાશ તત્વ. આને એક પ્રકારના કોસ્મિક વાઇફાઈ નેટવર્ક જેવું સમજી શકાય, જેના દ્વારા વિચાર તરંગો તરત જ ગમે ત્યાં પહોંચી શકે છે. તો વિચારો બ્રહ્માંડમાં ફેલાયેલા છે, બરાબર? પણ આપણે એને પકડીએ કઈ રીતે? અહીં પસંદગીયુક્ત ગ્રહણનો સિદ્ધાંત કામ આવે છે, જ્યાં આપણું મન એક ટ્યુનર બની જાય છે. આ મુદ્દો બહુ જ મહત્વનો છે. આપણું મન એક ચુંબકની જેમ કામ કરે છે. જો મનમાં ગુસ્સો ભરેલો હોય તો એ બ્રહ્માંડમાંથી ગુસ્સાવાળા વિચારોને જ પોતાની તરફ ખેંચશે. અને આનો ઊંધો નિયમ પણ એટલો જ સાચો છે. જો મન પ્રેમ અને સહાનુભૂતિથી ભરેલું હશે તો એ બ્રહ્માંડમાંથી પ્રેમ અને સકારાત્મકતાના તરંગોને આકર્ષિત કરશે, જે આપણને વધુ મજબૂત બનાવશે. હવે આ બધી અદૃશ્ય વાતોને આપણા જીવન સાથે અને દુનિયાના નક્કર પરિણામો સાથે જોઈએ કે વિચારો કઈ રીતે આપણા ભાગ્યનું બીજ બને છે. આ એક સનાતન સત્ય છે, જે અનુભવથી સિદ્ધ થયેલું છે. માણસ જે વિચારે છે અને દરરોજ જેનું ચિંતન કરે છે તે તેવો જ બને છે. મતલબ કે આપણા સતત વિચારો જ આપણી વાસ્તવિકતાનું સર્જન કરે છે. આ રૂપક કેટલું સુંદર છે, નહીં? દરેક વિચાર એક નાનકડા બીજ જેવો છે. જો એને વારંવાર વિચારવામાં આવે, એને પોષણ આપવામાં આવે, તો એ એક દિવસ મોટું ઝાડ બની શકે છે, જેના ફળ સારા પણ હોઈ શકે અને ખરાબ પણ. આપણે ઘણીવાર એવી ભૂલ કરીએ છીએ કે મનમાં ખરાબ વિચાર આવે તો શું થયું, આપણે એને અમલમાં તો નથી મૂકતાને. પણ વાસ્તવિકતા એ છે કે દરેક ખરાબ વિચાર મનને નબળું પાડે છે અને આખા વિશ્વના વૈચારિક વાતાવરણમાં પ્રદૂષણ ફેલાવે છે. અને જો હજુ પણ કોઈને શંકા હોય કે વિચારોની આટલી અસર હોઈ શકે, તો ચાલો એના ભૌતિક પુરાવા જોઈએ. એવા પુરાવા જે આપણે આપણી આંખોથી જોઈ શકીએ છીએ અને આપણા શરીર પર અનુભવી શકીએ છીએ. આ તો આપણે રોજ અનુભવીએ છીએ, ખરું ને? જ્યારે કોઈ ખુશ હોય ત્યારે એનો ચહેરો ગુલાબની જેમ ખીલી ઉઠે છે, અને જો ડર લાગે તો ચહેરો ફિક્કો પડી જાય છે. દુઃખમાં ભૂખ મરી જાય છે અને ગુસ્સામાં પાચનતંત્ર બગડી જાય છે. અને વાત ખાલી ચહેરા સુધી સીમિત નથી. સારા વિચારો આપણા શરીરના કોષોને, એટલે કે સેલ્સને પણ મજબૂત બનાવે છે, જ્યારે નકારાત્મક વિચારો એમને નબળા પાડે છે. રસપ્રદ વાત તો એ છે કે આ જ્ઞાનનો ઉપયોગ પશ્ચિમમાં પણ થઈ રહ્યો છે. યુરોપ અને અમેરિકાના ડોક્ટરો સાયકોથેરાપી દ્વારા માનસિક રોગોની સારવાર માટે વિચાર શક્તિનો ઉપયોગ કરી રહ્યા છે, જેમાં દર્દીના મનને મજબૂત કરવામાં આવે છે. તો આ બધી વાતનો સાર શું છે? સાર એ છે કે શક્તિ આપણી અંદર જ છે,
પસંદગી આપણી છે કે આપણે આપણા ભાગ્યના શિલ્પકાર બનવું છે કે નહીં. ચાલો આખી પ્રક્રિયાને ફરી એકવાર ફટાફટ સમજી લઈએ. મનમાં એક વિચાર જન્મે છે, એ ઈથર દ્વારા ફેલાય છે, એ પોતાના જેવા જ બીજા વિચારોને ખેંચે છે, આપણા શરીરના કોષો પર અસર કરે છે અને અંતે આપણા ભાગ્ય અને આપણી દુનિયાનું નિર્માણ કરે છે. અને અંતે એક બહુ જ શક્તિશાળી સંદેશ: નિરાશા એક પાપ છે, જ્યારે આશા અને વિશ્વાસ જીવન આપનારા છે. આપણા વિચારોની પસંદગી જ નક્કી કરે છે કે આપણું જીવન કેવું હશે, નિરાશાથી ભરેલું કે આશા અને જીવંતતાથી છલકતું. આખરે બધી શક્તિ વ્યક્તિના પોતાના મનમાં જ છે. તો હવે પ્રશ્ન એ છે કે જો દરેક વ્યક્તિ પોતાના ભાગ્યનો શિલ્પકાર હોય તો આજે કેવા ભવિષ્યનું નિર્માણ કરવું છે?